શિયાળાની સિઝનમાં તલ ખાવાથી મળશે જાદુઈ ફાયદા। ખાવા પીવા માટે શિયાળાની ઋતુ ઉત્તમ હોય છે। એક તરફ જ્યાં મોસમી ફળોની બહાર રહે છે, તો બીજી બાજુ ઘરમાં તૈયાર વસ્તુઓ પણ લાંબા સમય સુધી ટકી રહે છે। ખાસ કરીને મકર સંક્રાંતિ પર લોકો ખૂબ જ ઉત્સાહથી તલ ખાય છે। તલ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે। નાના તલ ઊંચા ગુણધર્મો ધરાવે છે। એક કબજિયાતથી અપાવે રાહત। શિયાળામાં તલ ખાવાથી શરીરની ખોવાયેલી ઊર્જા પણ પાછી આવે છે। તલ ખાવાથી કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો। કાળા તલ ચાવવા અને પછી ઠંડુ પાણી પીવાથી પણ બવાસીરની સમસ્યા ઓછી થાય છે। 2. સૂકી ઉધરસમાં પણ આરામ। કેટલાક લોકોને ઉધરસ જવાનું નામ લેતી નથી। ખાસ કરીને જો સૂકી ઉધરસ હોય તો તલ સાથે થોડી સાકર ખાવાથી પણ ફાયદો થાય છે। તલના તેલમાં લસણની એક કળી નાખીને અને તેને થોડું ગરમ કરો અને કાનમાં નાખો, તેનાથી કાનનો દુખાવો સમાપ્ત થાય છે। જ્યારે તમે તેના તેલથી શરીરની માલિશ કરો છો, ત્યારે પીડા દૂર થાય છે। 3. હાર્ટ અટેકનું જોખમ ઘટશે। તલમાં હાજર મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે। તે હાર્ટના રોગો અને ખાસ કરીને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે। 4. વાળ ખરતા અટકશે। વાળ માટે તલ પૌષ્ટિક અને ફાયદાકારક પણ છે। વાળમાં તલના તેલનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છે। તલના સેવનથી અકાળે પાકી જતા અને ખરતા વાળ અટકાવે છે। 5. ચહેરાની રંગત નિખારે। તલની બીજી વિશેષતા એ છે કે તે ચહેરાની રંગતને પણ વધારે છે। દૂધમાં થોડા તલ નાખી પેસ્ટ બનાવો। આ પેસ્ટને ચહેરા પર લગાવો। આ રંગતને વધારે છે। તલના તેલની માલિશ કરવાથી ત્વચા સ્વસ્થ રહે છે। 6. તણાવ અને ચિંતા કરે દૂર। માનસિક સમસ્યાઓમાં પણ તલ લાભકારક છે। તે તણાવ, હતાશા, ચિંતા વગેરે ઘટાડે છે। દરરોજ થોડી માત્રામાં તલ ખાવાથી મન તંદુરસ્ત રહે છે। તેના ઉપયોગથી માનસિક મુશ્કેલીઓ દૂર થાય છે। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।